દલિત સમાજને ખબર જ છે કોણ બાબા સાહેબના વિચારોને માને છે કોણ નથી, બધાને ખબર છે. દલિતના છોકરાઓને તમે ઘરેથી ઉપાડી અપહરણ કરીને એને મારી નાખવા સુધીની તૈયારી કરી દો છો, બરાબર? બોલો બોલો ભનુભાઈ, મજામાં? મજામાં. દિનેશભાઈ, જય ભીમ. જય ભીમ, જય ભીમ ભાઈ, બોલો બોલો. હવે ફોન તો એટલા માટે કર્યો કે આપ અત્યારે હું છું ગોંડલ મેઘવાળ સમાજના. હું ગોંડલ શહેર મેઘવાળ સમાજનો ઉપપ્રમુખ છું, બોલો. અચ્છા, હવે ગોંડલ તાલુકાની અંદર દેવડી ગામે બાબા સાહેબની પ્રતિમા અનાવરણ થાય છે એવી પત્રિકા આવી મારી પાસે. હા હા હા, ના એ મને ખબર નથી. અમારા શહેરનું આયોજન હોય તો ખબર હોય. ગોંડલના દેવડીમાં બાબા સાહેબની પ્રતિમા અનાવરણ થાય છે. દેવડીનું કઈક ખામું કઈક ફરું કેવું કઈક છે, ધાર એવું લખેલું છે. હા, દેવડીમાં ધાર વિસ્તાર છે. હા હા, અને પ્રતિમા અનાવરણમાં મુખ્ય કોણ મૂકે છે? હવે એ નથી, એમાં લખેલું છે ખાલી એમના સમસ્ત મેઘવાળ સમાજ, એટલે મારે તમને ફોન કરવો પડ્યો. સમસ્ત મેઘવાળ સમાજ, અમને તો ખબર નથી. હા, અને સમાચાર તો એવા મળ્યા કે ત્યાં કોઈ બુટલેગર છે એની દ્વારા આયોજન થયેલું છે. હવે ખબર નથી બાકી માહિતી, ઉડતી વાત મળી એટલે હું દેવડી હમણાં કોન્ટેક્ટ કરું છું. બરોબર. તમને ફોન એટલા માટે કરવો પડ્યો કે ઈ મેં જે એના મહેમાનો અનાવરણ જે જોયું ને કાર્યક્રમ આખો, આમંત્રિત મહેમાનો, મુખ્ય મહેમાનો, હા હા, તો એમાં તો સમાજના દુશ્મનો જ છે બધા. કોણ છે વળી એમાં મુખ્ય મહેમાન તમારા ભાઈ શ્રી ગણેશ ગોંડલ છે, અલ્પેશ ડોલરિયા છે, પછી ઓલા રાજુ ડાંગર છે, આખી ભાજપની આખી જે ટીમ છે એ બધા મુખ્ય મહેમાનો છે. જે દલિતોના દીકરાઓને તો પછી છે ને આ વસ્તુ રહી ને ગોઠવવામાં આવી છે સ્પેશિયલ, કારણ કે આ લોકો તો બાબા સાહેબના વિરોધી માણસો છે. હમણાં જે પાટીદાર સમાજનો ગોંડલની અંદર એને દર્શન કરવા માટે ઓલા અલ્પેશભાઈ કથિરિયા આવવાના હતા. જો કે બાબા સાહેબ આંબેડકરના દર્શન કરવા તો કોઈ પણ આવી શકે, આ તો બાબા તો એને રોકવા માટે અહીંયા બેનરો મૂક્યા હતા, એમ હટાવ્યા. બરોબર છે. આવા લોકો યાર આમાં આવે અને એના આઈથે અનાવરણ કરતા હોય તો એનો 100% વિરોધ થવો જોઈએ. પણ એ જ કહું છું, એટલે એ હું આ લોકો આપડા જે કોઈ છે, બરાબર? આયોજક કોણ છે આના? આયોજક એમાં લખેલું સમસ્ત મેઘવાળ સમાજ, અને મેઘવાળ સમાજમાં મેં ત્યાં દેવડીમાં ઘણા વ્યક્તિઓને ફોન કર્યા ને તો અમે સમસ્ત મેઘવાળ સમાજ હોય તો પૂછ્યું મેઘવાળ સમાજ ને. એ તો વાત છે, એટલે જ તમને ફોન કર્યો કે તમે મેઘવાળ સમાજ મને નાખો ને, પત્રિકા વોટ્સએપ કરો ને, હું જોઈ લઉં જરા. પત્રિકા મોકલું તમને ને તમારે એ જ વાત કરવી. ત્યાં અમે ગોંડા દેવડીમાં પૂછ્યું ને, દેવડીના ઘણા સાતા મિત્રનો તો કે ભાઈ ભનુભાઈ અમે કોઈ હાથે નથી, અને ત્યાં આપમેળે કર્યું છે ને આ બધું એ કે આખું સ્ટન્ટ છે એમ કે. ભાઈ એવું હોય તો 100% વિરોધ કરવામાં આવશે. કઈ આમ સમાજના અંધારામાં રાખીને આવા રાજકારણ થોડા કરવાના. એટલે આ લોકો એવું સાબિત કરવા માંગે છે કે દલિત સમાજ મારી હારે છે. ના ભાઈ ના, દલિત સમાજને ખબર જ છે કોણ બાબા સાહેબના વિચારોને માને છે કોણ નથી, બધાને ખબર છે. દલિતના છોકરાઓને તમે ઘરેથી ઉપાડી અપહરણ કરીને એને મારી નાખવા સુધીની તૈયારી કરી દો છો, બરાબર છે? હા હા, ના એ તો સત્ય છે. હા, અને અટાણે તમને દલિત સમાજ બહુ મીઠો લાગવા માંડ્યો ભાઈ. તો આ બધી ગોઠવણી હોય એવું લાગ્યું ભાઈ. હા, એટલે આ બાબતે તમે બધા થોડું ધ્યાન દો. 100% જો ખોટું થતું હોય અને સમાજને અંધારામાં રાખી રાજ્ય લેવલના બધા આગેવાનોને વાત કરીને ખોટું મારે તમને કોઈ વિડીયો વાયરલ કરીને અમારે અહીંયા 12 તારીખે વિરોધ કરવા આવવું, અમે પ્રતિમાને એમાં મજા નહીં આવે ને કે જો આવું થતું જ હોય ને મને પત્રિકા પેલા નાખો. આ પત્રિકા મોકલો. અને આવું જ છે ને સમાજના અંધારામાં રાખીને જો તરકટ કરવામાં આવ્યા છે ને તો 100% વિરોધ કરવામાં અમારા તરફથી જ આવશે. જો એ જ કહું છું, એટલે હું એ જ કહું છું, એટલે બાબા સાહેબનું કાયદેસરનું અપમાન થઈ રહ્યું છે. ના ના, એમ થોડું ના, આપણો ભગવાન છે, આપણો આ દેશનો ભગવાન છે. પણ ભલે અરે બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ કરાવો, કોઈ વાંધો નહીં, પણ સમાજના દુશ્મનો છે એને હાથે શું કરવા ભાઈ? જે સમાજનું શોષણ કરે છે એના હાથે શું કરવા? સારામાં સારા ટકા જે એવા હોય છે હોશિયાર વિદ્યાર્થીઓ એના હાથે કરાવો. હા, કરાવો. કોઈ પણ જ્ઞાતિનો હોય પણ વિદ્યાર્થી હોશિયાર હોવો જોઈએ, એના હાથે અનાવરણ કરાવો હોય, બરોબર છે? હા. અને બાબા સાહેબ આંબેડકરના સંપૂર્ણ વિચારોને માનનારા વ્યક્તિના હાથે કરાવો. હા, આવું કરાવો. રાજકીય વ્યક્તિ કોંગ્રેસ હોય ભાજપ હોય એના હાથે ન કરાવાય. પણ એ તો વાત છે, અને કોંગ્રેસ ભાજપ ને હું લેવા દઉં બાબા સાહેબ ને કોંગ્રેસ, બરોબર? આ બધા નામ મેં જોયા, એ બધા ટોટલ નામ જે દલિતોના દુશ્મનો છે, બરાબર? આંબેડકર સાહેબના નામ ઉપર રાજકારણ હોવું ન જોઈએ. ભલે તમતાર આમંત્રિત તરીકે આમંત્રણ આપો પણ એના હાથે અનાવરણ ન થવું જોઈએ. નહીં, આમંત્રિત એવાને કરીને હું સાબિત કરવા માંગે છે કે દલિત સમાજ ભલે ઓડિયન્સમાં બે આવે તો હું ફેર પડી જાય, પણ અનાવરણ તો સારી વ્યક્તિના હાથે થવું જોઈએ. પણ તમે જો હું મોકલું પત્રિકા, તમને મોકલો. એવું થાય તો હું તમતાર સમાજના આગેવાનોનું ધ્યાન દોરશું. એ હારવા. ભલે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.